હેલો, હું ડૉક્ટર ધવલ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. આજે આપણે વાત કરીશું બ્રેઇન સ્ટ્રોક વિશે. બ્રેઇન સ્ટ્રોક શું હોય છે, એના કેટલા પ્રકાર હોય છે, એની આપણે કઈ રીતે રૂટીન લાઈફમાં એને કઈ રીતે ઓળખી શકીએ અને એની સારવાર શું હોય છે. પહેલું તો બ્રેઇન સ્ટ્રોક શું છે? બ્રેઇન સ્ટ્રોક એ એવી વસ્તુ છે જેમ આપણે હાર્ટમાં સામાન્ય ભાષામાં એવું કહે કે હાર્ટ એટેક આવે, એ રીતે મગજમાં જ્યારે લોહીનો પ્રવાહ અટકી જાય ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવે છે. બ્રેઇન સ્ટ્રોક બે પ્રકારના હોય છે, એક હેમરેજિક અને એક ઇસ્ચેમિક. હેમરેજિક સ્ટ્રોક એટલે જ્યારે મગજની અંદર લોહીની નળીમાં કોઈ ફુગ્ગો બનેલો હોય અથવા લોહીની નળીમાં ગુચ્છો બનેલો હોય અથવા મગજની નળી વધેલા બ્લડ પ્રેશરને લીધે ફાટી જાય ત્યારે હેમરેજિક સ્ટ્રોક થાય છે. અને ઇસ્ચેમિક સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજની અંદર લોહી લઈ જતી નળીમાં બ્લોકેજ થાય ત્યારે ઇસ્ચેમિક સ્ટ્રોક થતો હોય છે. હવે આપણે રૂટીન લાઈફમાં આ બ્રેઇન સ્ટ્રોક કઈ રીતે ઓળખી શકીએ? તો એની માટે એક ન્યુમોનિક આવે છે બી ફાસ્ટ. બી ફાસ્ટ એટલે BEFAST. બી એટલે બેલેન્સ. જ્યારે કોઈ પણ વ્યક્તિને ચાલવામાં અથવા બેસવામાં બેલેન્સ અચાનક ગુમાવી દે અને એ વસ્તુ સતત રહ્યા રાખે. ઈ એટલે આઈસાઇટ. જ્યારે એને અચાનક દેખાવામાં તકલીફ ચાલુ થાય, કોઈ પણ વ્યક્તિને એક બાજુની આંખમાં અથવા બંને આંખમાં એક અચાનક દેખાવામાં તકલીફ ચાલુ થાય. એફ એટલે ફેશિયલ એસિમેટ્રી. જ્યારે કોઈ ચહેરાનો એક બાજુનો ભાગ એને નબળો લાગે અથવા ચહેરાના બંને ભાગ એક સરખા ના લાગે, એક બાજુનો ભાગ ઢળી પડે. એ એટલે આર્મ ડ્રૂપિંગ. જ્યારે હાથ અથવા પગ એક બાજુના હાથ અને પગ અથવા હાથ અથવા પગમાં એક બાજુમાં નબળાઈ લાગે, હાથ પડવા લાગે, વીકનેસ આવે, વસ્તુ પકડવામાં તકલીફ થાય. એસ એટલે સ્પીચ સ્લરિંગ. જ્યારે કોઈ પણ વ્યક્તિને અચાનક બોલવામાં તકલીફ ચાલુ થાય, થૂથવાવા માંડે બોલવામાં અથવા બોલવાનું બંધ થઈ જાય, એટલે એસ. અને ટી એટલે ટાઈમ. ટાઈમ આ બ્રેઇન સ્ટ્રોકની ટ્રીટમેન્ટમાં એ બહુ જ ક્રિટિકલ વસ્તુ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક ચાલુ થાય ત્યારથી બને એટલું જલ્દી આપણે હોસ્પિટલ એને પહોંચાડી શકીએ તો એની ટ્રીટમેન્ટ એટલી જલ્દી ચાલુ થઈ શકે અને એની રિકવરીમાં એટલું સારી રીતે પેશન્ટની રિકવરી આવી શકે છે. એટલે ટી એટલે ટાઈમ. ત્યારે ટાઈમ નોટ કરીને તરત જ એમ્બ્યુલન્સને કોલ કરો, જેથી વ્યક્તિને સારવાર તરત ચાલુ થઈ જાય. હવે આ બ્રેઇન સ્ટ્રોકની સારવાર કઈ રીતે હોય છે, એની માટે બને એટલું જલ્દી આપણે હોસ્પિટલમાં દાખલ કરીને એને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને એક સીટી સ્કેન કરાવીએ છીએ, જેમાંથી આપણને ખબર પડે કે આ ઇસ્ચેમિક સ્ટ્રોક છે કે હેમરેજિક સ્ટ્રોક છે. અને આ ઇસ્ચેમિક અથવા હેમરેજિક સ્ટ્રોક બંનેની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. હવે આપણે વાત કરીશું બ્રેઇન સ્ટ્રોકના ટ્રીટમેન્ટની. જેમાં આપણે પહેલાં વાત કરી એ રીતે કે જે ઇસ્ચેમિક સ્ટ્રોક અને હેમરેજિક સ્ટ્રોક બંનેની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. પહેલાં આપણે હેમરેજિક સ્ટ્રોકની વાત કરીએ. હેમરેજિક સ્ટ્રોકનું કારણ શું છે એ આપણે પહેલાં જાણવું પડે છે. ઘણી વખત સૌથી મેઇન રીઝન હેમરેજિક સ્ટ્રોકનું એ હોય છે કે બ્લડ પ્રેશર અચાનક વધી જાય, જેથી લોહીની નળી ફાટી જાય છે અને ત્યાં હેમરેજ થઈ જાય છે. હવે એ હેમરેજ કેટલું છે, એના લીધે મગજની અંદર સોજો શું છે, દર્દીની ભાન અવસ્થા શું છે, એના પરથી આપણે એની ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય છે. એમાં આપણે પેશન્ટને કન્ઝર્વેટિવ રાખી શકીએ છીએ, જેમાં સોજો ઉતારવાની દવા અને બધી દવાઓ આપીને સોજો ઉતારીએ, જેનાથી દર્દીને રિકવરી આવે. પણ એ જો વસ્તુ શક્ય ના હોય તો પછી આપણે ઓપરેશન કરીને કી હોલ સર્જરી અથવા ડીકમ્પ્રેસિવ ક્રેનિએક્ટોમી કરીને હેમરેજ આપણે કાઢવું પડે છે. જો બીજી વસ્તુ એ છે કે જો લોહીની નળીનો ગુચ્છો હોય અથવા લોહીની નળીમાં પરપોટી બની હોય તો પછી એનું આપણે ઓપરેશન કરીને એ ગુચ્છો કાઢવો પડે અથવા જે લોહી પરપોટી બની જેને બ્રેઇન એન્યુરિઝમ કહેવાય, એનું ક્લિપિંગ કરવું પડે છે. આ વસ્તુ થઈ હેમરેજિક સ્ટ્રોકની સારવાર. હવે વાત રહી ઇસ્ચેમિક સ્ટ્રોકની સારવાર. ઇસ્ચેમિક સ્ટ્રોકની સારવાર પણ બે રીતે હોય છે. આપણે કન્ઝર્વેટિવ રાખી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે એને મેડિકલ મેનેજમેન્ટ આવે છે, જેમાં આપણે થ્રોમ્બેક્ટોમી આપણે કરી શકીએ છીએ. અને ત્રીજી વસ્તુ એ છે કે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી. હવે વાત રહી ઇસ્ચેમિક સ્ટ્રોકની સારવારની. ઇસ્ચેમિક સ્ટ્રોકની સારવારમાં ગોલ્ડન અવર પીરિયડનો કોન્સેપ્ટ હોય છે. ગોલ્ડન પીરિયડ એને કહેવાય છે સ્ટ્રોક ચાલુ થયો ત્યારથી 270 મિનિટ એટલે 4.5 કલાક એ ગોલ્ડન પીરિયડ છે. એ ટાઈમમાં જો આપણે દર્દીને હોસ્પિટલમાં લઈ જઈએ અને આપણને ઇસ્ચેમિક સ્ટ્રોક ડાયગ્નોઝ થાય તો પછી એને આપણે થ્રોમ્બોલાઇઝ કરી શકીએ છીએ. થ્રોમ્બોલાઇઝમાં આપણે ઇન્જેક્શન આપીએ છીએ, જેનાથી જે લોહીનો ગઠ્ઠો બન્યો હોય નળીમાં એ ઓગળી જાય અને મગજને લોહી પહોંચતું થઈ જાય, જેથી પેશન્ટને રિકવરી આમાં જલ્દી ચાલુ થઈ જાય છે. જો એ 4.5 કલાક જતા રહે પછી આપણે શું કરી શકીએ છીએ? તો પછી 24 કલાકનો સમયગાળો છે, જેમાં આપણે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કરી શકીએ છીએ. મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીમાં એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટની મદદથી જે લોહીનો ગઠ્ઠો બનેલો હોય છે એને આપણે કાઢી નાખીએ છીએ, જેનાથી મગજને લોહી પહોંચતું ચાલુ થઈ જાય છે. એટલે એક જ વસ્તુ છે કે બને એટલું જલ્દી નિદાન થાય સ્ટ્રોકનું અને પેશન્ટ બને એટલું જલ્દી હોસ્પિટલ પહોંચે અને એની સારવાર ચાલુ થઈ શકે છે. જો તમારા આસપાસના સંબંધીઓ અથવા તમારા ઘરના કોઈ લોકોને અથવા તમારા આસપાસ કોઈ પણ લોકોને તમને આ લક્ષણો જોવા મળે, તમને એવું લાગે કે પેશન્ટને બ્રેઇન સ્ટ્રોક આવે છે,
તો તમે તાત્કાલિક એમ્સ હોસ્પિટલનો સંપર્ક કરીને એની સારવાર લઈ શકો છો. થેન્ક યુ.